નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતનું સૌથી વિશ્વસનીય ન્યૂઝ પ્લેટફોર્મ. આજના આ ખાસ અહેવાલમાં વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી ચાલી આવતી એક એવી વ્યવસ્થાની જેના કારણે સરકારી કર્મચારીઓના પ્રમોશન, યુવાનોના રોજગાર અને ભરતી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્ત અધિકારીઓને નિવૃત્તિ બાદ ફરીથી પે માઇનસ પેન્શન પદ્ધતિ હેઠળ કોન્ટ્રાક્ટના આધારે નિમણૂક આપવામાં આવે છે. હવે આ સમગ્ર પ્રથા સામે સામાજિક લીડર અને ન્યૂઝ એડિટર રમેશ વોરા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં માત્ર એક ફરિયાદ જ નથી, પરંતુ સમગ્ર ભરતી અને વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરવાની માંગ પણ કરવામાં આવી છે. ચાલો સમગ્ર મામલો વિગતે સમજીએ. મળતી માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા અધિકારીઓ નિવૃત્ત થયા બાદ ફરીથી કોન્ટ્રાક્ટ આધારે એ જ વિભાગોમાં અથવા સમકક્ષ જવાબદારીઓમાં કામગીરી સંભાળતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ માટે પે માઇનસ પેન્શન પદ્ધતિ અપનાવવામાં આવે છે, જેમાં નિવૃત્ત અધિકારીને મળતા પગારમાંથી તેમની પેન્શનની રકમ બાદ કરીને બાકીની રકમ ચૂકવવામાં આવે છે. આ વ્યવસ્થા સામે હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ પ્રક્રિયા ખરેખર જરૂરી છે, શું તે નિયમો અનુસાર છે અને શું તેના કારણે અન્ય કર્મચારીઓ તથા યુવાનોને નુકસાન થઈ રહ્યું છે. રમેશ વોરાએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું છે કે નિવૃત્ત અધિકારીઓને ફરીથી નિમણૂક આપવાથી કોર્પોરેશનમાં સેવા આપતા નિયમિત કર્મચારીઓની પ્રમોશનની તકો મર્યાદિત બને છે. વર્ષો સુધી સેવા આપનાર કર્મચારીઓ પોતાની સિનિયોરિટી અને અનુભવના આધારે ઉચ્ચ હોદ્દાની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ જો એ જ જગ્યાઓ નિવૃત્ત અધિકારીઓને કોન્ટ્રાક્ટ પર સોંપવામાં આવે તો પ્રમોશનની પ્રક્રિયા પર સીધી અસર થઈ શકે છે. માત્ર એટલું જ નહીં, રજૂઆતમાં એવો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ખાલી પડતી જગ્યાઓ પર નવી ભરતી કરવાને બદલે જો નિવૃત્ત અધિકારીઓને જ ફરીથી નિયુક્ત કરવામાં આવે તો લાખો યુવાનો માટે સરકારી નોકરીના નવા અવસર ઘટી જાય છે. દર વર્ષે હજારો ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે અને સરકારી નોકરીની રાહ જુએ છે. જો ખાલી જગ્યાઓ પર નિયમિત ભરતી જ નહીં થાય તો રોજગારના અવસરો પર તેની સીધી અસર પડી શકે છે. આ રજૂઆતમાં ભારતના બંધારણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંધારણની કલમ 14 દરેક નાગરિકને કાયદા સમક્ષ સમાનતા આપે છે, જ્યારે કલમ 16 સરકારી નોકરીમાં સમાન તકનો અધિકાર સુનિશ્ચિત કરે છે. રજૂઆતમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જો નિવૃત્તિ બાદ સતત કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂકો કરવામાં આવે તો શું તે સમાન તકના સિદ્ધાંત સાથે સુસંગત છે? સાથે જ કોર્પોરેશન પાસે એવી કઈ કાનૂની જોગવાઈ અથવા સરકારશ્રીની નીતિ છે જેના આધારે આ પ્રકારની નિમણૂકો કરવામાં આવે છે તેની પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. રમેશ વોરાએ કોર્પોરેશન સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ પણ મૂકી છે. સૌપ્રથમ, નિવૃત્તિ બાદ કરવામાં આવેલી તમામ કોન્ટ્રાક્ટ નિમણૂકોની સમીક્ષા કરવામાં આવે. બીજું, નિયમિત કર્મચારીઓને તેમની સિનિયોરિટી, અનુભવ અને લાયકાતના આધારે પ્રમોશન આપવામાં આવે. ત્રીજું, ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી પારદર્શક અને નિયમબદ્ધ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. અને ચોથું, સમગ્ર મામલાની તપાસ માટે સ્વતંત્ર અને તટસ્થ સમિતિની રચના કરવામાં આવે તેમજ તેનો અહેવાલ જાહેર કરવામાં આવે. રજૂઆતમાં એક મહત્વની ચેતવણી પણ આપવામાં આવી છે. રમેશ વોરાનું કહેવું છે કે જો આ માંગણીઓ અંગે યોગ્ય અને સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સમક્ષ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ લડત કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં, પરંતુ કર્મચારીઓના હિત, યુવાનોના રોજગાર અને પારદર્શક વહીવટ માટે છે. હાલમાં કોર્પોરેશન તરફથી આ રજૂઆત અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. હવે સૌની નજર એ બાબત પર રહેશે કે મ્યુનિસિપલ તંત્ર આ રજૂઆતને કેવી રીતે લે છે. શું કોઈ તપાસના આદેશ આપવામાં આવશે? શું કોન્ટ્રાક્ટ નિમણૂકોની સમીક્ષા થશે કે પછી હાલની વ્યવસ્થા યથાવત રહેશે? જો કોર્પોરેશન તરફથી કોઈ સત્તાવાર જવાબ અથવા કાર્યવાહી સામે આવશે તો તે સમગ્ર મામલાને નવી દિશા આપી શકે છે. તો આ હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદની પે માઇનસ પેન્શન કોન્ટ્રાક્ટ પ્રથાને લઈને ઉઠેલો મહત્વપૂર્ણ મુદ્દો. આ મુદ્દો હવે માત્ર એક રજૂઆત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ કર્મચારીઓના અધિકારો, યુવાનોના રોજગાર, ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને જાહેર વહીવટની જવાબદારી જેવા અનેક મહત્વના પ્રશ્નો સાથે જોડાયેલો બની ગયો છે. આગામી દિવસોમાં કોર્પોરેશન આ મામલે શું નિર્ણય લે છે અને રજૂઆત પર કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે. આ સમાચાર અંગેનું દરેક મહત્વપૂર્ણ અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીશું. હાલ માટે એટલું જ. હું છું ભાવના ચૌહાણ, કેમેરા પર્સન સાથે હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ, અમદાવાદ. નમસ્કાર. બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો. પ્રમોશન આપો, પ્રમોશન આપો, સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન આપો, પ્રમોશન આપો, પ્રમોશન આપો, નોકરી આપો, નોકરી આપો, નવી યુવા પેઢીને નોકરી આપો. બંધ કરો, બંધ કરો, નિવૃત્તિ પછીની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો.
બંધ કરો નિવૃત્તિ પછીની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો. પ્રમોશન આપો સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન આપો. નોકરી આપો નવી યુવા પેઢીને નોકરી આપો. भीख मांगने की नौबत आ गई है, लेकिन इनसे 35-40 साल नौकरी करने के बाद भी कुर्सी नहीं छूट रही है. क्यों? आखिर ये अधिकारियों की मिली भगत, इसको तोड़ना होगा. और एक कॉन्ट्रैक्ट पद्धति जो नियम कानून में नहीं आता है, इसको रोकना होगा. इसके लिए आज हम लोग इकट्ठा हुए हैं और आप लोग का साथ सहयोग ऐसे बना रहे. आगे ये अगर हमारे बात नहीं मानी जाएगी तो हम लोग उग्र आंदोलन करेंगे और इसका खामियाजा सारे लोग को भुगतना पड़ेगा. भारत माता की, भारत माता की, इंकलाब, इंकलाब, लड़ेंगे, लड़ेंगे. રજૂઆત કરીએ છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી નિવૃત્તિ પછી ધારો કે કોઈ પણ વ્યક્તિ ફરી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવ્યા છે એના માટે કોઈ એવી તપાસ કમિટી નેમી અને જે કંઈ લોકો અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરી રહ્યા છે એનો પીરિયડ કોઈનો 6 મહિનાનો છે, કોઈનો 8 મહિનાનો છે, કોઈનો 10 મહિનાનો. અને આ રીતે રિવ્યુ થતા છેલ્લા 8-10 વર્ષથી જનકભાઈ દવે રિવરફ્રન્ટની અંદર 11 વર્ષથી છે, દીપક નાયક એ પણ 4-5 વર્ષથી. તો આ પ્રકારે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી પર ફરી નિવૃત્તિ પછી આવે છે એ ના થાય અને નિવૃત્તિવાળી જગ્યા ઉપર સિનિયોરિટી અને એના અનુભવને લાયકાતના આધારે પ્રમોશન આપવામાં આવે એવી અમારી રજૂઆત. સાહેબ આ સમજાતું નથી કેમ આ નિવૃત્ત થયા પછી પણ આ લોકોને ફરી નોકરીએ લઈ લો છો? નોકરી રાખવાનો નહીં, પણ નિવૃત્તિ થયા પછી તો બરાબર હોય. એક્ટમાં જોગવાઈ નથી. મોબાઈલ બંધ